ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ લેક્ચર સિરીઝમાં નેક્સ્ટ લેક્ચર છે રસાયણાદિ અસાધારણ ગુણની પ્રાપ્તિ માટે પંચકર્મનો ઉપયોગ. એનું મહત્ત્વ શું? તો રસાયણાદિ જે છે ચિકિત્સા છે એની અંદર બે પ્રકારો, એક સ્વાસ્થ્યનું ઉર્જાસ્કરણ એટલે કે સ્વાસ્થ્યનો વધારો કરે, નંબર 2 અને રોગનું પ્રશમન કરે. તો જે રસાયણાદિ ગુણોની પ્રાપ્તિમાં જે મહત્ત્વનો ફાળો છે એ સ્વાસ્થ્ય ઉર્જાસ્કર ચિકિત્સા છે કે જે સ્વાસ્થ્યને શું કરે, વધારે છે અને લાંબુ આયુષ્ય, ક્વોલિટીવાળું આયુષ્ય જે છે આપણને પ્રદાન કરે છે. એના પૂર્વકર્મ તરીકે પંચકર્મનું ઘણું મહત્વ છે. દાખલા તરીકે આપણે રસાયણાદિ પ્રક્રિયા આપણા શરીર ઉપર કરવી છે, એનો પ્રયોગ ચાલુ કરવો છે, તો એ પહેલાં પંચકર્મનો પ્રયોગ કેમ જરૂરી છે? દાખલા તરીકે આપણે જુઓ કે કોઈ આવી જે ચેનલ હોય, ચલો ઓકે, એની આ સબ ચેનલ હોય, પછી આ બીજી સબ ચેનલો હોય, તો હવે જો અહીંયા આગળ જ કચરો બધો અહીંયા ફસાયેલો હશે આવી રીતના, તો અહીંથી કોઈ આપણે ડ્રગ અંદર જવા દઈશું તો એની અસર છેક છેવાડાના સેલ સુધી એ અસર પહોંચશે નહીં પહોંચે. તો એ જ રીતે રસાયણની વસ્તુ છે કે રસાયણનો પ્રયોગ જો આપણે ડાયરેક્ટ કરશું શરીરમાં, તો જે સ્રોતસોની અંદર ચેનલની અંદર જે કચરો છે, જે ટોક્સિસિટી છે, એ એને સેલ સુધી રસાયણની ઇફેક્ટ પહોંચવા દેશે નહીં. તો પંચકર્મથી પહેલાં શું કરવાનું, તો કે આ બધું જે ટોક્સિસિટી છે એ કોષ્ઠમાં આવી જશે વચ્ચે, અને ત્યારબાદ શું થશે, એ શરીરની બહાર નીકળી જશે. આ ટોક્સિસિટી શરીરની બહાર નીકળી જશે એટલે ચેનલ્સ બધા શું થઈ જશે, ઓપન થઈ જશે. ત્યારબાદ આપણે રસાયણનો પ્રયોગ કરીએ તો એ રસાયણનો પ્રયોગ જે છે છેક છેલ્લા સેલ સુધી, દરેક સેલ સુધી રસાયણની ઇફેક્ટ એને મળશે. તો રસાયણનો શું થાય, એક પ્રકારનું યોગ્ય સમ્યક ઉપયોગ થયો ગણાય. તો આચાર્ય સુશ્રુત જણાવે છે કે શરીરનું શોધન એ રસાયણ ચિકિત્સાનું પૂર્વકર્મ છે, કારણ કે જો સ્રોતસ શુદ્ધ ના હોય તો રસાયણ એની મહત્તમ અસર દર્શાવતું નથી. શોધન એ રસાયણની મહત્તમ અસર મેળવવા માટે મદદરૂપ થાય છે. અને આ રસાયણનો જ્યારે પ્રયોગ કરીએ ત્યારે 4 લાઈનનો એક શ્લોક છે કે બુદ્ધિનો, ઇન્દ્રિયનો, ધાતુનું સ્થિરત્વ, અગ્નિનું દીપન, આ બધી જ એજિંગ પ્રક્રિયાને ધીમી પાડે છે. જે વૃદ્ધ થવાની જે પ્રક્રિયા છે એને ધીમી પાડે છે. ધાતુઓનું બળ, ધાતુઓની જે છે એક પ્રકારની વૃદ્ધિ, અને ચયાપચયની પ્રક્રિયા પર જે છે મેન્ટેન એક પ્રકારનું બેલેન્સ આવે છે, કંટ્રોલ આવે છે, અને સેન્સરી ઓર્ગન ઉપર પણ માણસનો એક પ્રકારનું કંટ્રોલ આવે છે. તો એક રસાયણની પ્રક્રિયાની અંદર પંચકર્મનું આ મહત્ત્વ થઈ રહે છે. હવે આપણે વાત કરવી છે રોગ અનુસાર પંચકર્મની, તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.